હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધી આપણે વિવિધ જે યુનિટ ટેસ્ટ છે, એકમ કસોટી છે, એ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન મૂક્યું છે. અત્યાર સુધી કુલ 4 એકમ કસોટીના જે ક્વેશ્ચન બેંક સોલ્યુશન છે આપણે વિડીયો દ્વારા મૂકેલ છે. અને આજે આપણે એવું જ એક એકમ કસોટીનું જે સોલ્યુશન છે જોવા જઈ રહ્યા છીએ. આ એકમ કસોટી 5 છે. મિત્રો, આ જે એકમ કસોટી છે એ ખૂબ જ સરસ રીતે તૈયાર કરેલ પ્રશ્નપત્રનો સમૂહ છે. આપને ખાસ વિનંતી છે કે આ જે વિડીયોઝ છે એ સોલ્યુશન કરીને આપણે આપવામાં આવે છે. આ દરેક વિડીયો આપને બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના થઈ પડશે. એટલે અવારનવાર તમે આ વિડીયો જોશો અને એની નોટ્સ તમે બનાવશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ટોપિક છે સ્ટાન્ડર્ડ 12 યુનિટ ટેસ્ટ 5 ક્વેશ્ચન બેંક આન્સર્સ જાન્યુઆરી 2024. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા આ જે ક્વેશ્ચન બેંક આપણને આપવામાં આવે છે એનું મેં કુલ સોલ્યુશન તૈયાર કર્યું છે. આની અંદરથી આપણા શિક્ષકે 25 માર્ક્સનો ટેસ્ટ લીધો હશે, પરંતુ આપણે જે સમગ્ર ક્વેશ્ચન બેંક છે એનું આપણે સોલ્યુશન જોઈએ છે. મિત્રો, આપણને ખ્યાલ છે એમ સેક્શન એની અંદર ટ્રુ અને ફોલ્સ આવે છે, જે આપણે 2 માર્ક્સના હોય છે. જોઈએ આપણે ટ્રુ ફોલ્સ. ફર્સ્ટ છે હેડેક ઇઝ અ કોમન એક્સક્યુઝ. જે હેડેક છે એ કોમન એક્સક્યુઝ છે, બરાબર, દરેક લોકો કરતા હોય છે. તો આ ટ્રુ છે, સાચું છે. સેકન્ડ છે હેડેક ઇઝ અ જનરસ ગિફ્ટ ઓફ ગોડ. એ ભગવાન દ્વારા આપણને આપવામાં આવેલી એક જનરસ ગિફ્ટ છે, ઉદાર ગિફ્ટ છે. તમને ખ્યાલ હોય તો ચેપ્ટરની ફર્સ્ટ લાઇન છે એ અહીંયાથી શરૂ થાય છે, એટલે આપણો સેન્ટેન્સ ટ્રુ છે. ત્યાર પછી છે ઇનડિસ્પોઝિશન ઇઝ અ વર્ડ યુઝડ બાય એમિનન્ટ પર્સન. એટલે કે ભાઈ જે ઇનડિસ્પોઝિશન છે, જે અસ્વસ્થતા કહી શકાય અથવા તો માઇનર ઇલનેસ છે એ. તો આ જે છે એ ખાલી એમિનન્ટ પર્સન છે એમના દ્વારા ઉપયોગમાં લેવાય છે. હવે અહીંયા ટ્રુ અને ફોલ્સ બંને લખ્યું છે એટલા માટે કે જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની અંદર એવું લખ્યું છે કે જે એમિનન્ટ પર્સન છે એમના જે સેક્રેટરી હોય એ આ બહાનું કહે છે એમ. કોના માટે? એમિનન્ટ પર્સન માટે. તો અહીંયા ફોલ્સ ના કરતાં એને આપણે ટ્રુ કરીશું. તમારે આન્સર લખવાનો થાય પણ તો પણ તમે ટ્રુ કરજો. આમ તો ખાસ કરીને કન્ફ્યુઝનવાળું છે, પણ ઘણા શિક્ષક મિત્રોને પણ મેં પૂછ્યું છે અને મોટાભાગનો જે આન્સર છે એ ટ્રુમાં હતો અને ઘણા બધાનો ફોલ્સમાં પણ હતો. એટલે તમે એ રીતે આન્સર આપશો. ફોર્થ છે નો અધર એલિમેન્ટ કેન બી સો ઇઝીલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. એટલે કે બીજી કોઈ પણ બીમારી એવી નથી જે મીન્સ કે ઇમ્પ્યુનિટીનો શું થાય છે, જે ખાસ કરીને લેસ પનિશમેન્ટ હોય એ પ્રકારનો થાય છે. તમને ટેક્સ્ટબુકમાં પણ એનું ગ્લોસરીમાં આપેલું છે ફ્રીડમ ફ્રોમ પનિશમેન્ટ, જે આપણને પનિશમેન્ટથી ફ્રીડમ અપાઈ શકે એ પ્રકારનું. તો એ ટ્રુ છે. ફિફ્થ છે સ્ટુડન્ટ્સ કમ્પ્લેન ઓફ સિવિયર હેડેક વેન દે આર આસ્ક ટુ ડુ ફિઝિકલ એક્સરસાઇઝીસ. એટલે કે ભાઈ જ્યારે વિદ્યાર્થીઓ છે એમને ફિઝિકલ એક્સરસાઇઝ કરવાનું કે આપણે કસરતને દાવને એવું કરીએ છીએ એમડીનો પીરિયડ જે હોય છે સેટરડે, તો ખાસ કરીને એ પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝ કરવામાં કે તો વિદ્યાર્થીઓ સિવિયર હેડેક થયો છે એવું કમ્પ્લેન કરતા હોય છે. ટેક્સ્ટબુકમાં પણ આવું આપેલું છે. તો એ અહીંયા પણ આપણું સેન્ટેન્સ છે એ ટ્રુ થશે. ત્યાર પછી 6 છે હેડેક ઇઝ મોર અ ફિઝિકલ ઇસ્યુ ધેન અ સાયકોલોજીકલ ઇસ્યુ. તો ફિઝિકલ નથી પરંતુ સાયકોલોજીકલ છે, એટલે અહીંયા સેન્ટેન્સ ફોલ્સ થશે. 7 છે હેડેક હેલ્પ્સ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ અર્ન અ લોટ. તો અંદર આપણે ટેક્સ્ટબુકમાં પણ આપ્યું છે કે એના ઉપર હેડેક જે માથાનો દુખાવો છે એની જે મેડિસિન્સ છે, એની જે ટ્રીટમેન્ટ છે એની પાછળ આખી એક મોટી મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ ગઈ છે, એટલે ટ્રુથ છે. 8 છે હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. જે હેડેક છે એ ખાસ કરીને હ્યુમન રિલેશનશિપ છે એ સાથે કામ કરતા હોય તો હ્યુમન રિલેશનશિપ મેન્ટેન કરવા માટે જરૂરી છે. આપણે ખાસ ખ્યાલ હોય છે કે ઘણીવાર સાચું રીઝન કહીએ તો કોઈ માનવા તૈયાર નથી હોતું, એટલે ઘણા લોકો હેડેકનું બહાનું બનાવતા હોય છે, જે અહીંયા ટ્રુ છે. ત્યાર પછી છે અહીંયા ફંક્શન આપ્યા છે, આપણે ફંક્શન સિલેક્ટ કરવાના છે. બ્રેકેટમાં તમને ફંક્શન આપ્યા છે, અહીંયા જોઈએ આપણે
ફર્સ્ટ છે ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી દેટ આઈ કુડ નોટ ડુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઓલ્સો. એટલે કે ભાઈ બેંક મેનેજરે મને જણાવ્યું કે હું જે બેંક ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન પણ કરી શક્યો નહીં. તો એ છે અહીંયા આપ કંઈક જણાવે છે એટલે આ થશે રિપોર્ટિંગ. સેકન્ડ છે મિસ્ટર દવે યુઝ ટુ. હવે આપણને ખબર છે યુઝ ટુ આવે એટલે કે કોઈ પણ કર્તા છે એ કર્તાની આદતવાળી ટેવ, ભૂતકાળની આદતવાળી ટેવ દર્શાવે છે. એટલે કે મિસ્ટર દવે યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ યુથ. મિસ્ટર દવે જે છે એમની જવાનીમાં ફૂટબોલ રમતા હતા અથવા તો રમવા ટેવાયેલ હતા. તો અહીંયા થશે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. થર્ડ છે પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ઓફ ટ્રીઝ. અહીંયા કંઈક હેતુ બતાવે છે, પર્પઝ બતાવે છે એટલે એક્સપ્રેસિંગ પર્પઝ થશે. ફોર્થ છે વી વેન્ટ ટુ ધુવારણ વિથ અ વ્યૂ ટુ વિઝિટિંગ અ ફેમસ ટેમ્પલ. તો અહીંયા એક્સપ્રેસિંગ પર્પઝ થશે વિથ અ વ્યૂ ટુ છે. વિથ અ વ્યૂ ટુની જોડે હંમેશા મોટાભાગે આઈએનજી વાળું જે ક્રિયાપદનું રૂપ આવે છે. ફિફ્થ છે ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ હી કુડ નોટ અચીવ સક્સેસ. તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ એટલે જબરજસ્ત એને મહેનત કરી છતાં એને સફળતા મળી નહીં. તો અહીંયા કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ આવે છે એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. 6 છે રીટા રેન ફાસ્ટ એઝ ઇફ. અહીંયા એઝ ઇફ છે સી વર પીટી ઉષા. તો રીના એટલું ઝડપથી દોડી જાણે કે એ પીટી ઉષા હોય. તો અહીંયા એક ધારણા થાય છે એટલે થશે સપોઝિશન, એટલે મેકિંગ સપોઝિશન આવશે. 7 છે ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. હવે જો અહીંયા ઇંગ્લિશ ઇઝ ટોટ છે, પેસિવ વોઇસની રચના થઈ છે, પરંતુ બાય વાળી પેસિવ વોઇસની રચના નથી એટલે કરતા અહીંયા આપ્યો નથી. કોણે ક્રિયા કરી છે આપી નથી, પરંતુ ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી એટલે વર્ગમાં અંગ્રેજી ખૂબ જ સરસ રીતે ભણાવવામાં આવે છે. તો એ થશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કે જેણે ક્રિયા કરી છે, અહીંયા જેણે અંગ્રેજી ભણાવ્યું છે એ મહત્ત્વનું નથી એટલે અહીંયા આપેલું નથી એટલે આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 8 છે લતા ટીચિસ ઇન ધ ક્લાસ લાઇક એન એક્સપર્ટ ટીચર. તો અહીંયા લાઇક આપ્યું છે, લતા એ રીતે અંગ્રેજી શીખવે છે જાણે કે મીન્સ કે જેવી રીતે પેલું એક્સપર્ટ ટીચર ભણાવતા હોય. તો અહીંયા મેનર ઓફ એક્શન થશે. હવે છે સેક્શન બી. સેક્શન બીમાં આપણને જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકના પેરેગ્રાફ આપ્યા છે, એની ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. હું પેરેગ્રાફનું ડિસ્કશન કરતો નથી કારણ કે આપણે આપણા શિક્ષક મિત્રએ ક્લાસની અંદર આ જે લેસન્સ છે ભણાવ્યા હશે એટલે હું સીધા જ ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરું છું. ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ બ્લેસિંગ ઇઝ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ બાય અ બિનાઇન પ્રોવિડન્સ. એટલે કે ઈશ્વર દ્વારા, ભગવાન દ્વારા આપણને કઈ માનવજાતને એક કયું આશીર્વાદ આપેલો છે. સો ધ બ્લેસિંગ ઓફ હેડેક ઇઝ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ બાય અ બિનાઇન પ્રોવિડન્સ. એટલે ભગવાન દ્વારા આપણને જે હેડેક છે એ માનવજાતને એક આશીર્વાદ તરીકે આપેલું છે. સિમિલર વર્ડ આપણે શોધવાના છે. ડેસ્ટિની છે તો પ્રોવિડન્સ વિધાતા, અને એક્સેપ્ટેબલ જે સ્વીકારવા યોગ્ય છે તો એ પેલેટેબલ. એ અંદર પેરેગ્રાફની અંદરથી આ શબ્દો છે, એના સાચા આન્સર આ મુજબ થશે. સેકન્ડ પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ઇઝ સુપિરિયર ટુ હેડેક. જે હેડેક છે એનાથી સુપિરિયર શું છે? સો ઇનડિસ્પોઝિશન સુપિરિયર ટુ હેડેક. તો જે ઇનડિસ્પોઝિશન છે એ હેડેકથી સુપિરિયર છે. વાય વુડ સેન્સિટિવ પીપલ નોટ મેન્શન ઓલ એચિસ. એટલે કે જે ભાઈ સેન્સિટિવ પીપલ છે એ દરેક દુખાવા જે છે એ કેમ મેન્શન નથી કરતા? તો એનો આન્સર થશે સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ઓલ એચિસ બિકોઝ ઓલ એચિસ સાઉન્ડ ક્રૂડ એન્ડ સાયકોલોજીકલ. એટલે કે ભાઈ મોટાભાગના જે આપણે અમુક બીમારી કહીએ છીએ એ કહેવું સારું ના લાગે એટલા માટે જે સેન્સિટિવ પીપલ છે એ ખાસ કરીને એનો ઉલ્લેખ કરતા નથી. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ઇનડિસ્પોઝિશન. જે ઓથર છે, લેખક છે, એ ઇનડિસ્પોઝિશન વિશે શું કહે છે? સો ધ ઓથર સેઝ અબાઉટ ઇનડિસ્પોઝિશન ધેટ ધેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન. એટલે કે ભાઈ આ હેડેક અથવા તો ઇનડિસ્પોઝિશન છે એવી કશી વસ્તુ હોતી નથી એવું અહીંયા કહે છે. એટલે ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે. આ ઇન્વર્ટેડ કોમામાં હોય એ રાઇટરના શબ્દો છે,
એટલે આપણે સુધાર્યા વગર, એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કર્યા વગર અહીંયા આ રીતે જ સીધા મૂકી શકીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, વેર ડઝ ધ ઓથર ફાઇન્ડ મોસ્ટ ઓફ હેડેક સફરર્સ? તો જે આ ઓથર છે એમને સૌથી વધારે જે હેડેકના દર્દીઓ ક્યાં મળે છે? સો ધ ઓથર ફાઇન્ડ્સ મોસ્ટ ઓફ હેડેક સફરર્સ કેસીસ walking or driving about gaily to be seen everywhere except where they ought to be at the particular hour. એટલે પોતે કોઈ ચોક્કસ જગ્યાએ પોતાની રીતે જવાનું છે, એના જગ્યાએ મોટા ભાગના કેસીસની અંદર વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ ગેલી ટુ બી સીન એવરીવેર, મોટા ભાગના દરેક જગ્યાએ આ પ્રકારના કેસીસ જોવા મળે છે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, હાઉ હેઝ હેડેક પ્રમોટેડ હ્યુજ ટ્રેડ? તો હેડેક છે એનાથી એક આખો મોટો ટ્રેડ કેવી રીતે વિકસ્યો છે, એને પ્રમોટ કર્યો છે. સો હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ હેબિટ, એવી એક કન્ફર્મ હેબિટ થઈ ગઈ છે, ધેટ અ હ્યુજ ટ્રેડ હેઝ ડેવલપ ઇન અ પ્રૂવિંગ અ ક્યોર ફોર ઇટ. તો ભાઈ એક એવી હેબિટ થઈ ગઈ છે કે એને ક્યોર કરવા માટે, સાજો કરવા માટે આખો એક મોટો કહી શકાય કે ટ્રેડ વિકાસ પામ્યો છે. ત્યાર પછી છે, ગીવ ધ સિનોનિમ ફોર ધ વર્ડ ઇલ્યુઝન. જે ઇલ્યુઝન છે એટલે કે જે ખાસ કરીને ભ્રમણા કહી શકાય, વાસ્તવમાં જે નથી એ પ્રકારનું, તો એનો સિનોનિમ શું થાય? તો અહીંયા જે મિથ છે, મિથનો એક અર્થ થાય છે જે દંતકથા સ્વરૂપ છે તે, સાચું નથી, ના હોઈ શકે, પરંતુ દંતકથા સમાન છે એ પ્રકારનું, તો એ ઇલ્યુઝન થશે. ત્યાર પછી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે એમાંથી કુલ 3 શબ્દો આપ્યા છે, એમાંથી 2 સાચા છે, અને એ સાચા શબ્દો બ્રેકેટમાં ક્યાં આવશે એ આપણે લખવાના છે. ફર્સ્ટ છે, ધ ડેશ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ who begin to see what is false and revolt against it. તો અહીંયા આપણે હોપ લખીએ છીએ, ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ, એટલે કે નવા વિશ્વની આશા, નવી જે આશા કહી શકાય એ શું છે? ઇન ધોઝ ઓફ યુ, એ તમારા એવા વ્યક્તિમાં છે, who begin to see what is false and revolt against it, કે કયું ખોટું છે અને એની સામે આપણે રિવોલ્ટ કરવાનો છે, બળવો કરવાનો છે. ઇટ ઇઝ નોટ જસ્ટ વર્બલી, એ માત્ર વર્બલી બોલેલું નથી, બટ એકચ્યુઅલી, પરંતુ એ વાસ્તવિક છે. સેકન્ડ છે, આર્યન ઇઝ અ વેરી ડેશ પર્સન. તો આર્યન કેવો પર્સન છે? તો અહીં આપણે 3 શબ્દોમાંથી લખી ઇન્ડસ્ટ્રીયસ. ઇન્ડસ્ટ્રીયસનો અર્થ થાય છે જે ખૂબ જ મહેનતુ છે એ પ્રકારનો, ઉદ્યમશીલ કહી શકાય. આર્યન ઇઝ અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ગ્લુમી, એટલે કોઈ પણ એને ઉદાસ અથવા તો એ પ્રકારનો બેઠેલો એને કોઈ જોતું નથી. મીન્સ કે હંમેશા પોતે કંઈક કામ જ કરતો હશે અથવા તો ઉત્સાહી રીતે કંઈક કરતો હશે. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર વિથ એની ટફ સિચ્યુએશન. એન્કાઉન્ટર એટલે કે કોઈ પણ વસ્તુને આપણે સામનો કરીએ છીએ એ પ્રકારનું. તો હંમેશા કોઈક નવી ટફ સિચ્યુએશન હોય એના માટે હંમેશા એ રેડી હોય છે. થર્ડ છે, નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ્સ ફ્રોમ ધ ડેશ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. તો 2 વસ્તુ વચ્ચે શું થાય છે? અહીંયા ઇન્ટરેક્શન થાય છે કે ભાઈ આ જે નર્વસનેસ છે, પરીક્ષા ખંડની અંદર જે નર્વસનેસ છે એ નર્વસનેસ શું છે? તો કે ભાઈ તમારું માઇન્ડ અને ઇમોશન છે, આ બંને વચ્ચેનો વાર્તાલાપ છે, ઇન્ટરેક્શન છે. સ્ટુડન્ટ્સ મેન્ટલ કેપેસિટી, અહીંયા કેપેસિટી આવશે, સ્ટુડન્ટ્સ મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ હિમ ટુ રિટેન. પરંતુ જે વિદ્યાર્થીની મેન્ટલ કેપેસિટી છે એ એને ફરીવાર પ્રાપ્ત કરવા માટે, ફરી પ્રાપ્ત કરવું, મેળવવું, એમાં મદદ કરે છે. ફોર્થ છે, ધ ડાન્સ ટીમ રિસીવડ અ સ્ટ્રોંગ ડેશ ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજ. એટલે કે ભાઈ આ ડાન્સ ટીમ છે એમણે જજીસ તરફથી શું મેળવ્યું? તો કે રેપ્રિમેન્ડ. બીજા રાઉન્ડની અંદર એમણે ઠપકો મેળવ્યો. સો ધે કેમ વિથ ડેશ પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ. અને એટલા માટે એમને બીજું જે રાઉન્ડ હતું એમાં વર્ચ્યુસનું પરફોર્મન્સ થયું. વર્ચ્યુસ એટલે કે જે એકદમ જોરદાર કહી શકાય અથવા તો ધાર્યા કરતાં પણ બહુ સરસ કહી શકાય એ પ્રકારનું. ફિફ્થ છે,
ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ ધેટ કેન લીડ ટુ ડેસ કોન્સિક્વન્સીસ. તો એ થશે ટેરિબલ કે ભાઈ જે ક્લાઇમેટ ચેન્જ છે અને ગ્લોબલ વોર્મિંગ છે એ ખાસ કરીને અત્યારનો જે આપણે જે કોન્સિક્વન્સીસ બની રહ્યા છે એની અંદર બહુ ટેરિબલ પ્રશ્ન કહી શકાય છે. વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ. આપણે અહીંયા જે ગવર્મેન્ટ છે એની રાહ જોવાની જરૂર નથી. અલોન ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધોઝ ડેસ પ્રોબ્લેમ્સ. આ જે કેલેમિટસ પ્રોબ્લેમ્સ છે, કેલેમિટસ એટલે કે જે આપત્તિજનક પ્રોબ્લેમ્સ છે એની સામે લડવા માટે આપણે પોતે જ એકલા જ અલોન એટલે એકલું જ કંઈક સોલ્યુશન એના કરવા પડશે. સેક્શન સી છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ધેમ. હવે અહીંયા અનનોન પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફ આપ્યા છે, આપણે જોઈએ પેરેગ્રાફમાં શું કહેવા માગે છે. ધો ધ ગ્રોનઅપ્સ એટલે કે કોણ કે જે લોકો એડલ્ટ છે એ પ્રકારના જે આપણાથી ઉંમરમાં મોટા હોય ગ્રોન્સઅપ. તો ગ્રોન્સઅપ ધેન એડવાઇસ મી ટુ ગીવ અપ એટલે ત્યજી દેવું, છોડી દેવું માય ડ્રોઈંગ ઓફ અ બુક કન્સ્ટ્રિક્ટર્સ whether from the inside or the outside and to devote myself instead to geography, history, arithmetic and grammar. એટલે કે ભાઈ મારા પેલા જે વયસ્ક હતા એ વયસ્ક લોકોએ મને જે આ ડ્રોઈંગ છે, કયું ડ્રોઈંગ, બો કન્સ્ટ્રિક્ટર્સ એટલે ખાસ કરીને જે સાપનું ડ્રોઈંગ્સ કરે છે એ પ્રકારના તેવું ડ્રોઈંગ કરવા છોડી દેવા, ગીવ અપ એટલે છોડી દેવું, તો છોડી દેવાની મને સલાહ આપવામાં આવી. વેધર ફ્રોમ ધ ઇનસાઇડ ઓર આઉટસાઇડ, કોઈ પણ રીતે નહીં. એન્ડ મારી જાતને ક્યાં ડિવોટ કરવું, સમર્પણ કરવું, તો કે ભાઈ જિયોગ્રાફી, હિસ્ટ્રી, એરિથમેટિક અને ગ્રામર, જે ખાસ કરીને ભૂગોળ, ઇતિહાસ, અંકગણિત અને જે ગ્રામર છે વ્યાકરણ, એની અંદર મારે વધારે કંઈક સારું કામ કરવું જોઈએ અથવા તો સમર્પણ કરવું જોઈએ એવી મને એડવાઇસ આપવામાં આવી. ધસ આઈ ગેવ અપ અ મેગ્નિફિસેન્ટ કેરિયર એઝ અ પેઇન્ટર એટ ધ એજ ઓફ 6. અને એટલા માટે મેં 6 વર્ષની ઉંમરમાં જે આ મેગ્નિફિસન્ટ કહી શકાય, વેરી ગુડ, બહુ સરસ કેરિયર હતું પેઇન્ટર તરીકેનું, એ મેં છોડી દીધું. આઈ હેડ બીન ડિસઅપોઇન્ટેડ બાય ધ લેક ઓફ એટલે ની અછત હોય, લેક ઓફ સક્સેસ ઓફ માય ડ્રોઈંગ નંબર 1 એન્ડ માય ડ્રોઈંગ નંબર 2. હવે કે હું આ મારું જે ડ્રોઈંગ નંબર 1 ને 2ની જે સફળતાની જે અછત થઈ અથવા તો એની કંઈ ઉણપ રહી ગઈ એના માટે હું ખૂબ જ દુઃખી હતો. ગ્રોન્સઅપ નેવર અન્ડરસ્ટેન્ડ એનીથિંગ બાય ધેમસેલ્વ્સ. એટલે કે જે આપણાથી વયસ્ક હોય છે એ લોકો પોતાની જાતને બરાબર મીન્સ કે કંઈ સમજવા તૈયાર નથી હોતા. ઇટ ઇઝ રાધર ટીડિયસ બોરિંગ ફોર ચિલ્ડ્રન ટુ હેવ ટુ એક્સપ્લેન થિંગ્સ ટુ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન. અને વસ્તુ બહુ બોરિંગ હોય છે, ટીડિયસ હોય છે. શાના માટે? ચિલ્ડ્રન માટે, કે એમને એકની એક વસ્તુ વારંવાર સમજાવે. સો આઈ હેડ ટુ ચૂઝ અનધર જોબ એન્ડ આઈ લર્ન ટુ પાયલટ એરોપ્લેન્સ. એટલે કે પછી હું બીજી વસ્તુ શીખ્યો અને આઈ લર્ન ટુ પાયલટ એરોપ્લેન્સ, અને એરોપ્લેન જે ઉડાડવાનું છે એ હું શીખ્યો. આઈ ફ્લ્યુ મોર ઓર લેસ ઓલ ઓવર ધ વર્લ્ડ. અને હું મોટાભાગના જે વિશ્વના મોટાભાગની જગ્યાએ હું ઉડ્યો છું જે પ્લેનમાં. એન્ડ ઇનડીડ જિયોગ્રાફી હેઝ બીન એક્સ્ટ્રીમલી યુઝફુલ ટુ મી. અને મારા માટે જે જિયોગ્રાફી છે, ભૂગોળ છે, એનો અભ્યાસ જે છે એ ખાસ કરીને મને બહુ જ મદદરૂપ થયો. આઈ એમ એબલ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ચાઇના એન્ડ એરિઝોના એટ અ ગ્લાન્સ. એટલે માત્ર હું એક નજર નાખું અને જે ચાઇના અને એરિઝોના છે એ મને ખ્યાલ આવી જાય, બંને વચ્ચે હું તફાવત કરી શકું. ડિસ્ટિંગ્વિશ એટલે ની વચ્ચે તફાવત ઊભો કરવો. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી હેલ્પફુલ ઇફ વન ગેટ્સ લોસ્ટ ઇન ધ નાઇટ. અને રાત્રિમાં જો મીન્સ કે આ રીતે કોઈ ભૂલું પડ્યું હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. તો આ પેરેગ્રાફ છે, એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ વોઝ ધ એડવાઇસ ઓફ ધ ગ્રોન્સઅપ ટુ ધ રાઇટર. એટલે કે જે વયસ્ક હતા ઉંમરમાં, જે મીન્સ કે મોટા હોય, એ લોકોએ રાઇટરને શું સલાહ આપી? સો ધ એડવાઇસ ઓફ ધ ગ્રોન્સઅપ ટુ ગીવ અપ ડ્રોઈંગ ઓફ અ બો કન્સ્ટ્રક્ટર ટુ ધ રાઇટર. એટલે એમણે જે આ રાઇટર છે એમને બો કન્સ્ટ્રક્ટરનું જે ડ્રોઈંગ છે એ છોડી દેવા માટે, ગીવ અપ કરવા માટે સલાહ આપી. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ રાઇટર ગીવ અપ એટ ધ એજ ઓફ 6. 6 વર્ષની ઉંમરે જે લેખક છે, રાઇટર છે, એમણે શું છોડી દીધું? સો ધ રાઇટર ગેવ અપ અ મેગ્નિફિસન્ટ કેરિયર એઝ અ પેઇન્ટર એટ ધ એજ ઓફ 6. 6 વર્ષની ઉંમરે બહુ જ સરસ કહી શકાય એ પ્રકારનું એમનું જે
જે કેરિયર છે પેઇન્ટર તરીકેનું એ એમણે છોડી દીધું. ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ સિમિલર ફોર, એટલે અહીંયા સિમિલર વર્ડ શોધવાના છે. કમિટ તો એ થશે ડિવોટ, ડિફરન્શિએટ તો ટુ ડિસ્ટિંગ્વિશ, આ એનો અર્થ થશે. કમિટ કરવું એટલે સમર્પણ કરવું જે કહી શકાય એ ડિવોટ છે, અને ડિફરન્શિએટની વચ્ચે ભેદ ઊભો કરવો, તફાવત કરવો. ત્યાર પછીનો પેરેગ્રાફ છે હેન્ડ જેસ્ચર્સ આર સો ન્યુમરસ, એટલે કે હાથના જે જેસ્ચર છે, હાવભાવ છે, એ બહુ જ અલગ અલગ પ્રકારના હોય છે, ઘણા બધી સંખ્યામાં હોય છે. બટ હિયર આર સમ બેઝિક વન્સ, પરંતુ અહીંયા કેટલાક જે સામાન્ય જેસ્ચર્સ આપવામાં આવ્યા છે. પામ્સ સ્લાઇટલી અપ એન્ડ આઉટવર્ડ ઇઝ સીન એઝ ઓપન ફ્રેન્ડલી, જેવી રીતે હથેળી જે છે એને તમે થોડુંક સામાન્ય અને પાછળની બાજુથી જે કરો, બરાબર છે, એનો અર્થ થાય છે એઝ ઓપન ફ્રેન્ડલી, એનો અર્થ થાય છે કે આ ફ્રેન્ડલી છે. palm down gestures are generally seen as dominant, emphasizing and possibly aggressive, especially when there is no movement or bending between the wrist and the forearm. એટલે કે જે આ હાથના જે પામ છે, હથેળી જે છે, એના જેસ્ચર ખાસ કરીને એવી જગ્યાએ જોવા મળે છે કે જ્યાં ડોમિનન્ટ, એમ્ફાસાઇઝિંગ ને પોસિબલી એગ્રેસિવ પ્રકારની જે ક્રિયા હોઈ શકે, સ્પેશિયલી વેન, ખાસ કરીને ત્યાં કે ધેર ઇઝ નો મુવમેન્ટ ઓર બેન્ડિંગ બિટવીન ધ રિસ્ટ એન્ડ ધ ફોરઆર્મ, કે જેની અંદર ખાસ કરીને જે રિસ્ટ છે, કાંડું છે, અને ફોરઆર્મ એટલે હાથનો જે આગળનો ભાગ છે એની વચ્ચે કોઈ ઝાઝી મુવમેન્ટ ના હોય ત્યારે આ પ્રકારનું જેસ્ચર્સ પામ ડાઉનનું કરવામાં આવે છે. ધીસ પામ અપ એન્ડ પામ ડાઉન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ હેન્ડ શેકિંગ એન્ડ વેર એપ્રોપ્રિએટ, એટલે કે જ્યાં યોગ્ય હોય ત્યાં આપણે ખાસ કરીને જે હેન્ડશેક કરીએ છીએ ત્યાં આ પામ અપ અને પામ ડાઉન જે છે એ ખાસ ઉપયોગી થઈ પડે છે. માઉથ મુવમેન્ટ્સ કેન ગીવ અવે ઓલ સોર્ટ્સ ઓફ ક્લ્યુઝ, જે મોંની મુવમેન્ટ છે માઉથની, બરાબર છે, એ ઘણી ક્લ્યુઝ સોર્ટ કરી શકે છે. વી પરસ્યુ અવર લિપ્સ એન્ડ સમટાઈમ્સ ટ્વિસ્ટ ધેમ ટુ ધ સાઇડ વેન વી આર થિંકિંગ, ખાસ કરીને આપણે આપણા જે લિપ્સ છે અને એને શું કરતા હોય છે, એન્ડ સમ ટ્વિસ્ટ ધેન ટુ ધ સાઇડ વેન વી આર થિંકિંગ, જ્યારે આપણે કંઈક કશું વિચારી રહ્યા હોય છે ત્યારે આપણી જે હોઠની મુવમેન્ટ છે, લિપ્સની મુવમેન્ટ છે, એ ખાસ કરીને ટ્વિસ્ટ, આપણે કંઈક અલગ ઉપર નીચે કરતા હોઈએ, કોઈક જે લિપ્સ છે એ દાંતની જે દબાઈ દેતા હોય છે, બરાબર છે, આ પ્રકારની મુવમેન્ટ જોવા મળે છે જ્યારે આપણે કશું વિચારી રહ્યા હોય ત્યારે. અનધર ઓકેશન on which we might use this movement is to hold back as angry comment we don't wish to reveal. બીજી મીન્સ કે આપણે કશું જણાવવા ના માગતા હોય, બરાબર છે, ત્યારે પણ કેટલાક પ્રસંગની અંદર આપણે આવી મુવમેન્ટ કરતા હોય છે. નેવરધલેસ ઇટ વિલ પ્રોબેબલી બી સ્પોટેડ બાય અધર પીપલ એન્ડ ઓલ્ધો they may not know the comment they will get a feeling you were not pleased. ઘણીવાર એવું હોય છે કે આપણે જે વસ્તુ સામેના વ્યક્તિથી ખુશ ના હોઈએ તો આ રીતે મુવમેન્ટથી તમે જણાવી શકો છો, અને કોઈ પણ કોમેન્ટ વગર સામેવાળો જે વ્યક્તિ છે એ સમજી જશે કે તમે આ વાતથી પ્લીઝ નથી, એટલે કે ખુશ નથી. પ્લીઝનો અર્થ થાય ખુશ હોવું. There are also different types of the smiles and each gives off a corresponding feeling to its recipient which we shall cover next time. બીજું શું છે કે અલગ અલગ પ્રકારની સ્માઇલ્સ પણ છે, એ સ્માઇલ્સથી સામેવાળો છે એ અલગ અલગ પ્રકારની ફિલિંગ સમજી શકે છે, જેની ચર્ચા છે આપણે ફરીથી કરીશું. ક્વેશ્ચન આન્સર છે વોટ ડઝ પામ્સ અપ જેસ્ચર શો, જે હથેળી છે પામ એનો અપ જેસ્ચર શું બતાવે છે? સો પામ્સ સ્લાઇટલી અપ એન્ડ આઉટવર્ડ ઇઝ સીન એઝ અ ઓપન ફ્રેન્ડલી, ઓપન ફ્રેન્ડલી સજેસ્ટ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન છે how can we give off a corresponding feeling to its recipient? So there are also different types of the smiles and each gives off a corresponding feeling to its recipient which we shall cover next time. અમારે જે પેરેગ્રાફના અંતમાં જોયું એ આન્સરનો આવશે. થર્ડ છે સિનોનિમ શોધવાના છે. કંટ્રોલિંગ તો ડોમિનન્ટ, અને નંબર્સ ઓફ છે તો ન્યુમરસ, આ એના સિનોનિમ્સ થશે.
ત્યાર પછી છે ચંબા વેલી ઇન હિમાલયા ઇઝ સરાઉન્ડેડ બાય હાઈ માઉન્ટેન્સ ફ્રોમ ધેર સાઇડ્સ. તો ચંબા વેલી છે, ચંબાની જે ખીણ છે એ હિમાલયની અંદર એ અલગ અલગ જે માઉન્ટેન્સ છે એનાથી ઘેરાયેલ છે. રવિ ફ્લોઝ ઇન ધ સેન્ટર, અને જે રવિ નદી છે એ સેન્ટરમાંથી વહે છે. પીર પંજાલ રેન્જ ઇઝ ઇન ધ નોર્થ એન્ડ ઇન ધ વેસ્ટ વન કેન એન્જોય પેનોરેમિક વ્યૂ ઓફ ધ ધૌલાધર રેન્જ. હવે જે પીર પંજાલ રેન્જ છે એ નોર્થની અંદર છે, અને નોર્થ અને વેસ્ટમાં વેસ્ટ વન કેન એન્જોય, એટલે વેસ્ટમાં શું એક કોઈ વ્યક્તિ એન્જોય શું કરી શકે, પેનોરામિક જે વ્યૂ છે એનો આખો એ એન્જોય કરી શકે છે ઓફ ધ ધૌલાધર રેન્જ. શેનો? તો કે ભાઈ ધૌલાધર રેન્જનો. મણિમહેશ ઇન ધ હિમાલયા ઇઝ અ 80,556 ફૂટ હાઈ માઉન્ટેન ઇન ધ મિડલ ઓફ ધીસ રેન્જીસ. તો કે જે મણિમહેશ છે એ હિમાલયાની અંદર 18,556 ફૂટ ઊંચો માઉન્ટેન છે, પર્વત છે, ઇન ધ મિડલ્સ ઓફ ધ ધીસ રેન્જીસ. એટલે કે જે આ પર્વતમાળા છે એની અંદર વચ્ચોવચ્ચ આ જે મણિમહેશ છે એ 18,556 ફૂટ ઊંચો એક પર્વત છે. એટ ધ ફીટ ઓફ ધ માઉન્ટેન ઇઝ ધ મણિમહેશ લેક, અને આના એકદમ નીચે તળિયે મણિમહેશ લેક આવેલું છે. મણિમહેશ યાત્રા ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ એટલે સમાંતર હોવું, સરખું હોવું, ટુ ધ અમરનાથ યાત્રા. એટલે કે જેવી તમે અમરનાથ યાત્રા કરો છો એવી જ આ એક એને સમકક્ષ ગણી શકાય એવી આ એક યાત્રા છે. ધ ટ્રેડિશનલ રૂટ ગોઝ ફ્રોમ બ્રહ્મોર હદસર ટુ મણિમહેશ, અને એનો જે રૂટ છે ટ્રેડિશનલ રૂટ કહી શકાય એ ભરમોરથી જે હદસર છે ત્યાંથી લઈ અને મણિપુર જાય છે. બટ વી ઇન અ ગ્રુપ ઓફ 15 ચૂઝ એન અનટ્રેડિશનલ રૂટ ચંબા, હોલી, ટ્યોરી, કલહ, જાલિકન, સુખદલી, સારીપાસ, મણિમહેશ. પરંતુ આપણે જે કહી શકાય વી ઇન અ ગ્રુપ ઓફ 15 15ના ગ્રુપની અંદર પસંદ કરીએ ટ્રેડિશનલ રૂટ, તો એની અંદર જે આ બોલ્યો છું બરાબર એ બધા આપેલા છે, બધા રૂટ આવી શકે છે. ઇન્ટરેસ્ટિંગ નેમ્સ, કારણ તે આ બધા ઉપરના જે નામ આપે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, નહીં ને? ક્વેશ્ચન આન્સર જોઈએ. વિચ રિવર ફ્લોઝ ઇન ધ ચંબા વેલી? ચંબા વેલીમાં કઈ નદી વહે છે? સો રિવર રવિ ફ્લોઝ ઇન ધ ચંબા વેલી. સેકન્ડ છે વિચ માઉન્ટેન રેન્જીસ આર ઇન ધ નોર્થ એન્ડ ઇન ધ વેસ્ટ ઓફ ધ ચંબા વેલી. એટલે કે જે માઉન્ટેન જે છે એની પર્વતમાળા એના નોર્થ અને વેસ્ટમાં ચંબા વેલી એટલે કે જે ચંબા વેલી છે એના નોર્થ અને વેસ્ટમાં કઈ પર્વતમાળા છે? સો પીર પંજાલ માઉન્ટેન રેન્જીસ આર ઇન ધ નોર્થ એન્ડ ઇન ધ સાઉથ વેસ્ટ ઓફ ચંબા વેલી. તો કઈ છે માઉન્ટેન રેન્જ? પીર પંજાલ. થર્ડ છે ગીવ ધ સિનોનિમ ઓફ સિમિલર. તો એનો સિમિલર શું થશે? સિમિલર એટલે કે ઇક્વિવેલન્ટ, ને સમાંતર કે સમકક્ષ હોવું. ત્યાર પછીનો પેરેગ્રાફ છે ચેન્જ મેકર એવોર્ડ ફોર રાજ ગર્લ who fought child marriages, Jaipur. 17 years old Payal Jangir from Rajasthan's Alwar district became the first Indian to receive the Changemaker Award at the Goalkeepers Global Award 2019 in New York on Wednesday for her contribution in abolishing the practice of the child marriage in her native Hinsla and other neighboring village. હવે શું કહે છે કે ભાઈ એક ગર્લ છે, એ ગર્લનું નામ છે પાયલ, ખાસ કરીને રાજસ્થાન જે છે એનું અલવર ડિસ્ટ્રિક્ટ ત્યાં રહે છે, અને એણે જે એબોલિશ એટલે નાબૂદ કરવું, તો ચાઇલ્ડ મેરેજ છે એ ચાઇલ્ડ મેરેજના પોતાના સ્થાનિક સ્થળની અંદર એણે અને આજુબાજુના ગામડાની અંદર એણે આની સામે અવાજ ઉઠાવ્યો, લોકોને જાગૃત કર્યા, અને ચાઇલ્ડ મેરેજની અગેન્સ્ટમાં એણે સ્ટેપ લીધા. અને એટલા માટે આ ગર્લને ચેન્જ મેકર નામનો એવોર્ડ છે, ચેન્જ મેકર નામનો એવોર્ડ, બરાબર છે, 2019ની અંદર ન્યુયોર્કમાં વેનસડેના દિવસે એને આપવામાં આવ્યો. PM મોદી ટુ વોઝ અવોર્ડેડ
ધ સેમ સેરેમની બાય ધ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, એટલે કે બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન દ્વારા જે PM મોદી છે એમણે પણ આને નવાજ્યું. અ ટાયરલેસ ક્રુસેડર સિન્સ ચાઇલ્ડહુડ, પાયલ herself refused to get married at the age of 11 and eventually managed to convince everyone in the village about the evils of the social practice rampant in Rajasthan. Her proud parents told TOI એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એટલે કહી શકાય કે આ જે આર્ટિકલ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું હશે અને એમના જે પેરેન્ટ્સ છે, જે પ્રાઉડ પેરેન્ટ્સ કહી શકાય, ગર્વ અનુભવે એવા પેરેન્ટ્સ, એમણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે એણે શું કર્યું હતું, પાયલે 11 વર્ષની ઉંમરે પોતાના મેરેજ થવાના હતા, પરંતુ એણે એ જે મેરેજ છે એ કરવાનો ઇનકાર કરી દીધો અને ત્યારથી લઈને આજ સુધી એણે જે સોશિયલ પ્રેક્ટિસ છે, ખાસ કરીને રાજસ્થાનની અંદર આ દૂષણને, ચાઇલ્ડ મેરેજ નામનું દૂષણ છે એને દૂર કરવા માટે એણે ખાસ કરીને અભિયાન ચલાવ્યું. She is also the Sarpanch of the Bal Panchayat in Hinsla, which is a Bal Mitra Gram child-friendly village, a concept founded by Nobel laureate કૈલાસ સત્યાર્થી. તો કૈલાસ સત્યાર્થી છે એમણે એક કોન્સેપ્ટ આપ્યો હતો જેના હેઠળ જે આ રાજસ્થાનની અંદર હિંસલા ગામ છે એમાં બાલ મિત્ર ગ્રામ એટલે કે ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ છે, એમાં એની અંદર એ સરપંચ છે જે બાળ સરપંચ કહી શકાય એ પ્રકારનું. I am grateful to everyone who supported me in this cause. એટલે કે પાયલ હવે એવું કહે છે કે ભાઈ મને આ જે કામ છે એની અંદર જે લોકોએ મને મદદરૂપ થયા છે એ લોકોનો હું આભારી છું, કૃતજ્ઞ છું. ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ, આ માત્ર હજુ શરૂઆત છે. આઈ વોન્ટ ટુ ઇરેડિકેટ ચાઇલ્ડ મેરેજ એન્ડ લેબર ફ્રોમ અક્રોસ ધ ગ્લોબ, પાયલ સેડ. એને શું કીધું છે, ઇરેડિકેટ એટલે સંપૂર્ણ સફાયો કરો કે નાશ કરી દેવો, તો દૂર કરી દેવું. તો કે આ ગ્લોબ છે, આ પૃથ્વી ઉપરથી જે ચાઇલ્ડ મેરેજ છે અને લેબર, ચાઇલ્ડ લેબર પણ કહી શકાય, એ દૂષણને હું દૂર કરી દઈશ. ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ઇઝ ધીસ આર્ટિકલ અબાઉટ? આર્ટિકલ શેના વિશે છે? સો ધીસ આર્ટિકલ ઇઝ અબાઉટ એબોલિશમેન્ટ ઓફ ચાઇલ્ડ મેરેજ, એટલે કે જે ચાઇલ્ડ મેરેજ છે એની નાબૂદી માટેનું છે. બીજું છે વોટ વોઝ સી અવોર્ડેડ ધીસ ચેન્જ મેકર એવોર્ડ? સો સી વોઝ એવોર્ડેડ ધીસ ચેન્જ મેકર એવોર્ડ બિકોઝ સી ફોટ અગેન્સ્ટ ચાઇલ્ડ મેરેજીસ. એને એવોર્ડ કેમ મળ્યો? તો એણે ચાઇલ્ડ મેરેજ જે છે એના સામે એણે અવાજ ઉઠાવ્યો અથવા તો લડી. થર્ડ ક્વેશ્ચન છે બાલ મિત્ર ગ્રામ ઇઝ ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ, અ કોન્સેપ્ટ ફાઉન્ડ બાય નોબલ લોરેટ કૈલાસ સત્યાર્થી. એટલે બાલ મિત્ર ગ્રામ શું છે? તો પહેલાં કૈલાસ સત્યાર્થીએ બાલ મિત્ર ગ્રામ જે છે મીન્સ કે ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ કહી શકાય એનો કોન્સેપ્ટ આપ્યો હતો. હવે પછીનો પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ ઓલરેડી મેં અગાઉ ડિસ્કસ કરેલો છે એટલે એનું ડિસ્કશન નથી કરતો, પરંતુ સીધાના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. યુનિટ ટેસ્ટ 1 અથવા 2ની અંદર આ જે પેરેગ્રાફ છે બેઠો જ આપવામાં આવ્યો છે અને એના ક્વેશ્ચન આન્સર પણ આપવામાં આવેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે whom did ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટ? તો એનો આન્સર થશે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ, NGOs એન્ડ સ્કૂલ્સ. તો કે ભાઈ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એણે કોને વેલકમ કર્યું, આવકાર આપ્યો? તો એમણે ઇન્ડિવિજ્યુઅલ્સને, NGOsને અને સ્કૂલને વેલકમ કર્યા. વોટ ડીડ અમિત ખત્રી એમ્પ્લોયડ? તો અમિત ખત્રીએ શું એમ્પ્લોયડ કર્યું? સો અમિત ખત્રી એમ્પ્લોયડ ગરબા, જિંગલ્સ, સ્લોગન્સ એટસેટ્રા. એણે ગરબા, જિંગલ્સ ને સ્લોગન્સ એ બધું એણે એમ્પ્લોય કર્યું. થર્ડ છે who were the other winners who won for their innovative efforts for road safety? તો રોડ સેફટી માટે બીજા કોણે પોતાના જે ઇનોવેટિવ એફર્ટ્સ છે એ કર્યા? તો સત્યેન્દ્ર કુલાપકર એન્ડ અજયસિંહ જાડેજા વર ધ અધર 2 winners who won for their innovative efforts for road safety. તો જવાબ હશે સત્યેન્દ્ર કુલાપકર અને અજયસિંહ જાડેજા. ત્યાર પછીનો પેરેગ્રાફ છે સશક્તિ પ્રોગ્રામ લોન્ચ બાય દિલ્હી પોલીસ. તો દિલ્હી પોલીસ દ્વારા એક આ સશક્તિ પ્રોગ્રામ છે લોન્ચ કરવામાં આવ્યો છે.
જોઈએ શું કહે છે પ્રોગ્રામમાં. ન્યૂ દિલ્હીનો આર્ટિકલ છે. દિલ્હી પોલીસ ઓન મંડે લોન્ચ સશક્તિ પ્રોગ્રામ એન ઇનિશિયેટિવ વેર ગર્લ્સ વુડ બી ટ્રેન્ડ ઇન અ ઇઝી ટુ લર્ન એન્ડ યુઝ સેલ્ફ ડિફેન્સ ટેકનિક અક્રોસ ધ કેપિટલ. એટલે કે ભાઈ દિલ્હીની અંદર આ રાજધાની છે ત્યાં જે ગર્લ્સ છે એ ગર્લ્સ પોતને એવી ટ્રેન કરવાની કે જ્યાં એ પોતે સેલ્ફ ડિફેન્સ કરી શકે કોઈ પણ પરિસ્થિતિની અંદર. તો દિલ્હી પોલીસે સોમવારના દિવસે આવો એક સશક્તિ પ્રોગ્રામ લોન્ચ કર્યો. દિલ્હી પોલીસ એમ્સ ટુ ટ્રેન ઓવર 1 લાખ ગર્લ્સ એન્ડ વિમેન અંડર ધ પ્રોગ્રામ. તો એમનો એમ શું છે, હેતુ શું છે દિલ્હી પોલીસનો, કે ભાઈ કુલ 1 લાખ છોકરીઓ અને જે વિમેન છે, સ્ત્રીઓ છે, એમને આ પ્રોગ્રામ હેઠળ એમને ટ્રેન કરવાના. ધ ઇવેન્ટ વિચ વોઝ સ્ટ્રીમ લાઈવ ફોર પીપલ અક્રોસ ધ સિટી વિટનેસ એલી પાર્ટિસિપેશન of over 1,500 girls from more than 50 schools and colleges. એટલે કે દિલ્હી પોલીસ જે છે એમણે શું કર્યું, કુલ 50 સ્કૂલો છે અને કોલેજો, એની અંદરથી લગભગ 1500 કરતાં વધારે જે ગર્લ્સ છે એ ગર્લ્સ આ પ્રોગ્રામની અંદર ભાગ એમણે લીધો અને એના સાક્ષી બન્યા. મોસ્ટલી ફ્રોમ ધ વેસ્ટ ડિસ્ટ્રિક્ટ, આ વેસ્ટ ડિસ્ટ્રિક્ટમાંથી હતા. The crowd cheered as a helm aeroplane, અહીંયા ઉપરથી મિસ્ટેક છે, with the slogan સુરક્ષિત દિલ્હી was released in like air. એટલે મીન્સ કે જેવી રીતે આ જે સુરક્ષા શક્તિ લોન્ચ થયું, બરાબર છે, અને પેલા જે બલૂન્સ છે એ છોડવામાં આવ્યા, તો પબ્લિક છે, ક્રાઉડ છે, એમણે એને ચીયર કર્યું, મીન્સ કે એને વધાવી લીધું. ધ ગર્લ્સ ઓલ્સો ગોટ ધ બેસ્ટ રિસ્પોન્સ અબાઉટ સમ ક્વેરીઝ ઓફ સાયબર ક્રાઇમ એન્ડ ધ ઓફિસર્સ ટુ ગેવ ટિપ્સ ઓન ઓનલાઈન સેફટી. તો જે ગર્લ્સ છે એ ગર્લ્સે શું કર્યું, ઓલ્સો ગોટ ધ બેસ્ટ રિસ્પોન્સ, એમણે પણ સારામાં સારો રિસ્પોન્સ આપ્યો. અબાઉટ સમ ક્વેરીઝ ઓફ સાયબર ક્રાઇમ એન્ડ ધ ઓફિસર્સ ટુ ગીવ ટિપ્સ ટુ ઓનલાઈન સેફટી. અને કેટલાક જે ઓફિસર્સ છે એમણે પણ જે સાયબર ક્રાઇમ વિશે અને જે કેટલીક મૂંઝવણો છે એના વિશે પણ એમણે ઓનલાઈન સેફટી માટે પણ કેટલીક ટિપ્સ આપી. એઝ મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ વર રિલેટેડ ટુ સેફટી ઓફ કન્ટેન્ટ ઓન ફેસબુક એન્ડ વોટ્સએપ. અને આ જે પ્રોગ્રામમાં જે ટિપ્સ આપવામાં આવે એ ખાસ કરીને મોટાભાગે ફેસબુક અને વોટ્સઅપને લગતી હતી. મોર ધેન 20,000 girls from various schools and colleges have already been trained as a part of the program. એટલે કે જે આ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામના અંડરમાં 20,000 કરતાં જે વધારે જે ગર્લ્સ છે અલગ અલગ સ્કૂલ અને કોલેજની અંદરથી એમણે ભાગ લીધો છે ને ટ્રેનિંગ પણ એમણે મેળવી છે. વી એમ ટુ ટ્રેન ઓવર 1 લાખ ગર્લ્સ એન્ડ હેવ ટુ મેક શ્યોર that girls don't feel vulnerable when they are traveling alone, said the Joint Commissioner of Police South Western Range, દીપેન્દ્ર પાઠક. તો દીપેન્દ્ર પાઠકે શું કીધું છે કે હવે ભાઈ 1 લાખ ગર્લ્સનો એમ રાખ્યો છે અને જે ગર્લ્સ છે એ આ પ્રોગ્રામ હેઠળ જ્યારે એકલી ટ્રાવેલ કરતી હોય, બરાબર છે, ત્યારે એને પોતાને એકલું ના લાગે અને એટલા માટે અમે એ લોકો ગર્લ્સને જે આ ટ્રેન કરી રહ્યા છે પોતાની સેફટી પોતે જ કરી શકે એટલા માટે. આવું જે દીપેન્દ્ર પાઠક છે જોઈન્ટ કમિશનર પોલીસના, એમણે જણાવ્યું. ક્વેશ્ચન આન્સર જોઈએ. વિચ પ્રોગ્રામ ડીડ દિલ્હી પોલીસ લોન્ચ, વોટ વોઝ ઇટ્સ પર્પઝ. તો દિલ્હી પોલીસ દ્વારા કયો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો અને એનો હેતુ શું હતો. સો દિલ્હી પોલીસ લોન્ચ સશક્તિ પ્રોગ્રામ an initiative where girls would be trained in easy to learn and use self-defense techniques across the capital. આ એનો આન્સર થશે. સેકન્ડ છે હાઉ મેની ગર્લ્સ હેવ બીન ટ્રેન અંડર ધીસ પ્રોગ્રામ. તો આ કાર્યક્રમ હેઠળ કેટલી જે ગર્લ્સ છે એ ટ્રેનિંગ મેળવી. તો મોર દેન 20,000 ગર્લ્સ ફ્રોમ વેરિયસ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ હેવ ઓલરેડી બીન ટ્રેન્ડ એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોગ્રામ. 20,000 કરતાં વધારે જે છોકરીઓ છે એમણે આ પ્રોગ્રામ હેઠળ કહી શકાય કે ટ્રેન થઈ.
વોટ ડીડ ધ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ મેક શ્યોર થ્રુ ધીસ પ્રોગ્રામ? જે કઈ રીતે વધારે શ્યોર થયા? સો જોઈન્ટ કમિશનર ઓફ ધ પોલીસ મેડ શ્યોર ટુ ટ્રેન ઓવર 1 lakh girls and have to make sure that girls don't feel vulnerable when they are traveling alone. તો જ્યારે એ ગર્લ્સ ટ્રાવેલિંગ કરી રહી હોય ત્યારે એને પોતે જ પોતાની સેફટી કરી શકે એટલા માટે ખાસ કરીને જોઈન્ટ કમિશનર છે એમણે 1 લાખ ગર્લ્સનું આવું ટ્રેન કરવા માટેનો એક કાર્યક્રમ રાખેલો છે. હવે પછી આવે છે એ છે સ્ટ્રન્ઝા. સ્ટ્રન્ઝાનું એક્સપ્લેનેશન નથી કરતો કારણ કે આ ટેક્સ્ટબુકની છે જે આપણા શિક્ષક મિત્રે આપને શીખવાડેલ હશે. ક્વેશ્ચન આન્સર જોઈએ છે. વિચ ટાઈપ ઓફ ધ વર્લ્ડ ડઝ ધ પોએટ વોન્ટ? પોએટને કેવા પ્રકારનું વિશ્વ જોઈએ છે? સો ધ પોએટ વોન્ટ્સ ધ વર્લ્ડ વિચ હેઝ નોટ બીન બ્રોકન ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. એટલે કે ઘરગથ્થુ જે નેરોસ એકબીજા પ્રત્યે સાંકડા મન કહી શકાય અથવા તો એવી જે દિવાલો છે એવા દિવાલોમાં જે વિશ્વ વહેંચેલું હોય, ટુકડા થઈ ગયેલા હોય, ફ્રેગમેન્ટ્સ એટલે ટુકડા, તો આવું એ જે વિશ્વ છે ઈચ્છતા નથી. સેકન્ડ છે વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ માઇન્ડ? તો પોએટ છે માઇન્ડ વિશે શું કહે છે? સો અબાઉટ ધ માઇન્ડ ધ પોએટ સેઝ ધેટ ધેર શુડ બી નો ફિયર એન્ડ ધ નોલેજ શુડ બી ફ્રી. એટલે કે કોઈ બીક ના હોવી જોઈએ અને નોલેજ છે એ ફ્રી હોવું જોઈએ. ત્યાર પછીના સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર છે. ડઝ ડેડ હેબિટ મીન ઓલ્ડ હેબિટ ઓર ન્યૂ હેબિટ? તો ડેડ હેબિટનો શું થાય છે? તો ઓલ્ડ હેબિટ થશે. હાઉ કેન વી ગેટ પરફેક્શન? કેવી રીતે આપણે પરફેક્શન મેળવી શકીએ? સો વી કેન ગેટ પરફેક્શન બાય ટાયરલેસ સ્ટ્રાઇવિંગ. એટલે અથાગ મહેનત કરીને આપણે પરફેક્શન મેળવી શકીએ છીએ. ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે વોટ ડઝ ધ પોએટ વોન્ટ ફોર કન્ટ્રી? કન્ટ્રી માટે શું ઈચ્છે છે? સો ધ પોએટ વોન્ટ્સ માઇન્ડ વિચ ઇઝ ફોરવર્ડેડ બાય ગોડ ઇન ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. તો જે પોએટ છે એ ઈશ્વર દ્વારા આપવામાં આવેલ જે થોટ છે, એક્શન છે, વિચાર છે, બરાબર, એ ઈચ્છે છે. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર વર્ડ સો ફોર ગોડ ઇન ધીસ સ્ટન્ઝા? તો આ સ્ટન્ઝામાં ભગવાન માટે કયો શબ્દ વપરાયો છે? તો માય ફાધર. સેક્શન ડી છે. શું છે સેક્શન ડીમાં? તો અહીંયા આપણને એક સેન્ટેન્સ છે, સેન્ટેન્સ અધૂરું આપવામાં આવ્યું છે અને સેન્ટેન્સ કઈ રીતે પૂરું કરવાનું છે આપણે બ્રેકેટમાં જે ફંક્શન આપ્યું છે ફંક્શનના આધારે પૂરું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ જોઈએ આપણે માઇક ટાયસન ફોટ. કેવી રીતે લડ્યો? તો કે ભાઈ શોઈંગ સપોઝિશન, અહીંયા ધારણા બતાવવાની છે. સો માઇક ટાયસન ફોટ એઝ ઇફ હી વર અ બુલ. જાણે કે પોતે બુલ હોય એ રીતે એ લડ્યો. સેકન્ડ છે માય સિસ્ટર કેમ ટુ મી. મારી બેન મારી પાસે આવી. અને આ વાક્ય કેવી રીતે પૂરું કરવાનું છે? શોઈંગ પર્પઝ. તો એ કુલ બે રીતે થશે. એક તો છે ટુ લર્ન કમ્યુનિકેશન સ્કિલ, એક આ રીતે, અને બીજું છે સી વિથ અ વ્યૂ ટુ લર્નિંગ કમ્યુનિકેશન સ્કિલ. બંને સાચા થશે આન્સર. ત્રીજું છે માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ. એ મારા જે ફાધર છે એરપોર્ટ ગયા. શોઈંગ ઓલ્ટરનેટ ચોઇસ. તો એમાં શું બતાવવાનું છે? ઓલ્ટરનેટ ચોઇસ બતાવવાની છે. સો નાઇધર બાય કાર નોર બાય રિક્ષો. એ રિક્ષા દ્વારા પણ નથી ગયા કે કાર દ્વારા પણ નથી ગયા. ફોર્થ છે ધ ટી ઇઝ સો હોટ, પછી સો રિઝલ્ટ બનાવ્યું છે. સો ધ ટી ઇઝ સો હેટ ધેટ નો વન કેન નોટ ડ્રિંક ઇટ. અહીંયા પ્રેઝન્ટ છે એટલે આપણે કેન નોટ વાપરીશું કે કોઈ એને પી ના શકે એટલી બધી ગરમ હતી. ફિફ્થ છે આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધ ફર્સ્ટ ડે. શરૂઆતમાં મેં પહેલા દિવસે બહુ ધ્યાન આપ્યું નહીં. અહીંયા કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે, વિરુદ્ધાભાસ. બટ લેટર ઇટ બીકેમ એવિડન્ટ. પરંતુ પાછળથી અતિ મહત્વનું થઈ પડ્યું. સિક્સ છે ધ બોક્સ ઇઝ સો હેવી. બોક્સ એટલું બધું ભારે હતું, પછી કે શોઈંગ રિઝલ્ટ બતાવવાનું છે ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ. એટલું બધું ભારે હતું કે કોઈ એને ઉચકી શકે નહીં. સેવન છે ડેશ હી ઇઝ હેપી. કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે ધો હી ઇઝ પુઅર. જો કે તે ગરીબ છે
સોરી, હી ઇઝ હેપી, તો એ ખુશ છે. તો આ રીતે થશે. હવે આપણે જોઈએ કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. અહીં મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના છે. ફર્સ્ટ છે આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ, એટલે કે મેં જે કેશ બોક્સ છે એ ટેબલ ઉપર ઓપન કર્યું. આઈ ટુક આઉટ 500 રૂપીઝ નોટ, મેં એમાંથી 500 રૂપિયા નોટ લીધી. ઇટ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી, જે મને એક લેડી દ્વારા આપવામાં આવેલ હતી. આ વાક્યને આપણે કમ્બાઈન કરવાનું છે, મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. સો આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ ટુક આઉટ 500 રૂપીઝ નોટ, એટલે કે ભાઈ મેં બોક્સ ઓપન કર્યું અને એમાંથી મેં 500 રૂપિયાની નોટ લીધી. વિચ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી, જે મને પેલા એક લેડી દ્વારા આપવામાં આવેલ હતી. તો અહીંયા એક આખું વાક્ય થશે. સેકન્ડ છે દે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, તેમને તેમનો જે સન છે લોસ્ટ ગુમાવી દીધેલો દીકરો એ મળ્યો. હી વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ, તે ક્યાં હતો? ટેમ્પલ પર બેઠેલો હતો. ઇટ વોઝ બિલ્ડ આઉટસાઇડ ધ વિલેજ, જે આ મંદિર ક્યાં બાંધવામાં આવ્યું છે? વિલેજની બહારની જે ગામડાની બહાર છે, બહારની જગ્યા ત્યાં બાંધવામાં આવેલ છે. તો આનો મિનિંગફુલ સેન્ટેન્સ થશે ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ ધેટ વોઝ બિલ્ડ આઉટસાઇડ ધ વિલેજ, એટલે કે ગામની બહાર બાંધવામાં આવેલા મંદિરની જે સ્ટેપ્સ છે ત્યાં એમને એમનો જે છોકરો ખોયેલો છોકરો છે એ બેઠેલો મળ્યો. થર્ડ છે ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ સમાચાર સાંભળ્યા. ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ, અને રાજાની ખબર પૂછવા માટે લોકો એમનું જે પેલેસ છે ત્યાં બધા એકઠા થયા. મિનિંગફુલ વાક્ય બનાવીએ. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ ધેટ ધ કિંગ વોઝ ઇલ એન્ડ ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ, એટલે જે રાજા છે લોકોએ રાજાના હેલ્થ વિશે સમાચાર સાંભળ્યા અને તેઓ ટોળે થઈને રાજાની ખબર પૂછવા માટે પેલેસમાં આવ્યા. ફોર્થ છે ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ, આ સ્પીચ ડિલિવર કરવામાં આવી. ઇટ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ, એ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્પીચ ડિલિવર કરવામાં આવી. સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિજન ફ્રોમ ઇન્ડિયા, જે સ્વામીજી છે એ શું છે? એ ભારત તરફથી જે હિન્દુ ધર્મ છે એ હિન્દુ ધર્મના રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ તરીકે હતા. સો ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ હુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિજન ફ્રોમ ઇન્ડિયા, એટલે કે આ સ્પીચ છે એ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવી જેઓ ભારતમાં હિન્દુ ધર્મ તરફથી પ્રતિનિધિ તરીકે હતા. ફિફ્થ છે ઓનેસ્ટ પર્સન ડોન્ટ ટેલ લાઇઝ, એટલે કે જે પ્રમાણિક માણસ છે એ જૂઠું બોલતા નથી. ધે ડુ નોટ ચીટ અધર્સ, તેઓ બીજાને ચીટ પણ નથી કરતા. ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ ટુ, તો લોકો આવા લોકોને પ્રેમ પણ કરે છે ને ઓનર એટલે કે માન પણ આપે છે. સો ઓનેસ્ટ પર્સન નાઇધર ટેલ લાઇઝ નોર ચીટ અધર્સ ધેરફોર ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ ટુ, એટલે કે જે પ્રમાણિક માણસો છે એ જૂઠું પણ નથી બોલતા અને બીજાને ચીટ પણ કરતા નથી, છેતરતા પણ નથી. ખાસ કરીને આ જરૂરી છે, જૂઠું ના બોલવું અને ચીટ ના કરવું, બરાબર છે? તો એ જૂઠું પણ બોલતા નથી અને બીજાને ચીટ પણ નથી કરતા, અને એટલા માટે લોકો તેમને આદર આપે છે અને પ્રેમ પણ કરે છે. તો અહીંયા સેક્શન ડી પણ પૂર્ણ થાય છે. હવે સેક્શન ઈ જોઈએ. તો સેક્શન ઈ છે, સેક્શન ઈમાં આપણને ઈમેલ આપવામાં આવેલો છે. શું છે એનું ટાઇટલ? મિસ્ટર સ્નેહા પટેલ ફ્રોમ અહેમદાબાદ રાઇટ્સ એન ઈમેલ ટુ ધ મેનેજિંગ ડિરેક્ટર ઓફ અમૂલ ડેરી ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી વિથ હર ક્લાસમેટ્સ, ડ્રાફ્ટ એન ઈમેલ ઓન હર બિહાફ. એટલે કે અહીંયા જે સ્નેહા પટેલ છે અમદાવાદથી, એ અમૂલ ડેરીને ના ડાયરેક્ટરને પત્ર લખે છે. અહીંયા ઈમેલ આઈડી આપ્યું છે. શેના માટે? તો કે એ અને એનો ક્લાસમેટ છે એ વિઝિટ કરવા માગે છે અમૂલ ડેરી, એટલા માટે એમના વતી અહીંયા એક ઈમેલ તૈયાર કરવાનો છે. તો જોઈએ તો ઈમેલની અંદર ખાસ કરીને પહેલાં ફ્રોમ જે લખે છે એ આવશે, એટલે કે સ્નેહા પટેલ મેં અહીંયા એમને પણ લખ્યું છે 2345@gmail.com. પછી અહીંયા કરીને ટુ ઓલરેડી આપણને અંદર આપ્યું છે ઈમેલ આઈડી એટલે એ લખીશું. MD પછી નીચે અંડરસ્કોર છે, admin@amul
.com. પછી સબ્જેક્ટ છે સિકિંગ પરમિશન, અહીંયા તમે લખી શકો સિકિંગ પરમિશન ટુ વિઝિટ ડેરી. કઈ તારીખ છે તો કે ભાઈ જાન્યુઆરી 24, 2023. અહીંયા છે ડિયર સર, આઈ સ્નેહા પટેલ એમ સ્ટડિંગ ઇન અંશુલ હાઈસ્કૂલ સુરત. એટલે કે ભાઈ હું અહીંયા સુરતની જગ્યાએ તમે અમદાવાદ કરી દેશો, સુરત રાખશો તો પણ વાંધો નહીં, પરંતુ ઉપર ટાઇટલમાં આપણને અમદાવાદ આપ્યું છે, અહીંયા ભૂલથી સુરત લખાઈ ગયું છે. તો કે ભાઈ હું સ્નેહા પટેલ છું અને અંશુલ સ્કૂલ સુરતમાં ભણું છું. આઈ એમ અ હેડ ગર્લ ઓફ ધ સ્કૂલ. વી અ ગ્રુપ ઓફ 50 ગર્લ્સ સ્ટુડન્ટ્સ ફ્રોમ ધ સ્કૂલ વુડ લાઇક ટુ નો અબાઉટ ન્યુટ્રિશન્સ. એટલે કે અમે જે છે એ હું હેડ ગર્લ છું અને 50 ગર્લનું જે સ્ટુડન્ટ્સનું ગ્રુપ છે એ અમે ન્યુટ્રિશન્સ જે કહી શકાય એ વિશે જાણવા માગીએ છીએ. વી નીડ ટુ સ્ટડી ધ વેરિયસ પ્રોસેસ ઓફ ધ મેકિંગ બટર, ચીઝ, પેસ્ટરાઇઝેશન ઓફ મિલ્ક એન્ડ પેકિંગ પ્રોસેસ. એટલે અમે જે આ દૂધમાંથી અલગ અલગ આઇટમ્સ બને છે, બટર છે, ચીઝ છે, પછી એનું પેસ્ચરાઇઝેશન મિલ્કનું કેમનું થાય, એનું પેકેજિંગ પ્રોસેસ છે, આ બધું અમારે જાણવાની જરૂર છે. ઓન બિહાફ ઓફ ઓલ, એટલે બધાના વતી, આઈ ગીવ યુ શ્યોરિટી દેટ નો વન વિલ ડિસ્ટર્બ યુ, યોર સ્ટાફ એન્ડ યોર વર્ક. એટલે કે કોઈ પણ તમને ડિસ્ટર્બ નહીં કરે, તમારા સ્ટાફને ડિસ્ટર્બ નહીં કરે, એવી હું તમને ખાતરી આપું છું. સો વી રિક્વેસ્ટ યુ ટુ ગીવ અસ પરમિશન ટુ વિઝિટ યોર વર્કશોપ ટુ ગેધર નોલેજ અબાઉટ એન્ડ ટેક નોટ્સ. એટલે હું તમને વિનંતી કરું છું કે અમને પરમિશન આપો જેથી કરીને અમે તમારા વર્કશોપની વિઝિટ કરી શકીએ અને એને લગતી જે નોટ્સ છે એ નોટ્સ લઈ શકીએ. વી હોપ યુ વિલ અલાઉ અસ ધ વિઝિટ. તમે અમને આશા છે કે તમે અમને આ વિઝિટ માટે પરમિશન આપશો. થેન્ક યુ કરીને નીચે લખ્યું છે વેઇટિંગ ફોર અર્લી પોઝિટિવ રિસ્પોન્સ ફ્રોમ યુ. એટલે કે તમારા તરફથી એક હકારાત્મક રિસ્પોન્સ મળે, પ્રતિભાવ મળે એની આશા સાથે. યોર સિન્સિયરલી સ્નેહા પટેલ. બરાબર છે, આ રીતે તમે ઈમેલ લખી શકો છો. તો અહીંયા હું તમને એક જ ઈમેલ સમજાવું છું. બીજા ઈમેલ જે છે એ ઈમેલ અહીંયા મેં લીધા તો છે, પરંતુ તમારે એનો પોતે અભ્યાસ કરવાનો છે. જે ઈમેલ આઈડીની અંદર એડ્રેસ ના આપ્યું હોય તો એમાં તમે તમારું અથવા તો કોઈ પણ એડ્રેસ આ રીતે તમે બનાવી શકો છો. ઓકે, અહીંયા સેકન્ડ ઈમેલ છે, રાઇટ એન ઈમેલ ટુ ચિંકારા બ્લેક બક્સ રિસોર્ટ@gmail.com રિક્વેસ્ટિંગ ટુ બુક 2 રૂમ્સ એન્ડ અરેન્જ સફારી વિઝિટ ઓફ ધ પાર્ક વિથ અ ગાઈડ. મેન્શન યોર બુકિંગ ડેટ એન્ડ ડ્યુરેશન ઓફ સ્ટે. તમે ચિંકારા જે રિસોર્ટ છે ત્યાં જવા માગો છો, એમને 2 રૂમ બુક કરવાના છે અને સફારી વિઝિટ જે પાર્ક છે એ વિઝિટ કરવા માટે તમારે ગાઈડની પણ જરૂર છે. તો એના માટે તમારે એક ઈમેલ લખવાનો છે, જે ઈમેલ અહીંયા આપ્યો છે. તમે એનો અભ્યાસ કરીને લખી શકો છો. ત્યાર પછી છે થર્ડ, હેમંત શાહ હેઝ રિસીવડ અ પાવર બેંક ફ્રોમ એમેઝોન વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. એટલે કે હેમંત શાહ છે એમણે એમેઝોન તરફથી એક કહી શકાય કે આ પાવર બેંક મેળવી છે જે બરોબર યોગ્ય રીતે કામ કરી રહી નથી. સો રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ ટુ amazon@shop.co.in. તો તમારે એને એમેઝોનને જે લખવાનું છે, ઈમેલ કરવાનો છે. તો અહીંયા ઈમેલ લખેલો છે, તમે એનો અભ્યાસ કરી શકો છો. ફોર્થ છે અક્ષય શાહ, એનું ઈમેલ આઈડી આપ્યું છે, રાઇટ્સ એન ઈમેલ ટુ ધ મ્યુનિસિપલ કમિશનર ફોર કમ્પ્લેનિંગ અબાઉટ બેડ રોડ્સ ઇન હિઝ એરિયા. પ્લીઝ ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ હિમ ઇન અબાઉટ 100 વર્ડ્સ. તો તમારે એમના વતી લખવાનો છે, અક્ષય શાહ વતી. કોને લખવાનો છે ઈમેલ? મ્યુનિસિપલ કમિશનર છે એમને લખવાનો છે. શેના માટે? કમ્પ્લેનિંગ અબાઉટ બેડ રોડ્સ ઇન હિઝ એરિયા. એમના વિસ્તારમાં ખરાબ જે રોડ છે એની ફરિયાદ કરતો મેલ લખવાનો છે. ફિફ્થ છે પટેલ મહેન્દ્ર એમ સેન્ડ્સ એન ઈમેલ ટુ abcsports@gmail.com રિક્વેસ્ટિંગ ધેમ ટુ પુટ એન ઓર્ડર ફોર સ્પોર્ટ્સ આઇટમ ઓર્ડરિંગ ફોર સ્કૂલ.
ડ્રાફ્ટ એન ઈમેલ ટુ abcsports@gmail.com ઓન હિઝ બિહાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ. 100 શબ્દોની અંદર લખવાનો છે એક ઈમેલ. કોને? abcsport@gmail.com ને, કે એ પોતાની સ્કૂલને ના જે અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે, એ મોકલે એના રિક્વેસ્ટ માટે. તો એ તમે આ લખી શકો છો. મિત્રો, આ જે મેલ છે એની અંદર એક મિસ્ટેક એવી થઈ છે કે એમાં જે અલગ અલગ આઇટમ્સ હોય છે એ આઇટમ્સનું લિસ્ટ મે બી કદાચ રહી ગયું છે મૂકવાનું, પરંતુ તમે લખી શકો છો કે ભાઈ બેટ, તો જેટલા તમારે બેટ જોતા હોય, પછી બેઝબોલ છે, વોલીબોલ છે, વોટેવર તમારે જે મંગાવવું છે એવું એક લિસ્ટ 4-5 આઇટમ્સ તમે અહીંયા મૂકી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયોનો વારંવાર તમે અભ્યાસ કરજો. તમારી નોટબુકની અંદર જ્યાં જરૂર લાગે ત્યાં તમે લખજો. અને ખાસ કરીને જે બોર્ડની એક્ઝામ આવી રહી છે માર્ચ મહિનાની અંદર, એની અંદર અત્યાર સુધી કુલ જે 5 આની સાથે કુલ 5 યુનિટ ટેસ્ટના વિડીયોઝ મૂકવામાં આવ્યા છે, એ આપને ખૂબ ઉપયોગી થઈ પડશે. તમે પણ એનો અભ્યાસ કરજો, તમારા મિત્રોને પણ આ વિડીયોઝની લિંક મોકલજો. અને અનેક જે પીડીએફ છે એ પીડીએફ પણ હું શેર કરીશ, તો એ પણ એમને પણ તમે પ્રિન્ટ કરીને અભ્યાસ કરી શકો છો. તો હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.